ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર ઈશ્વરનું વચન વાંચી મનન કરી દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, ન્યાયી માણસ તાડની પેઠે ખીલશે, તે લબાનોનના દેવદારની પેઠે વધશે. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે, જેથી યહોવા યથાર્થથી માલુમ પડે તે મારો ખડક છે અને તેનામાં કંઈ અન્યાય નથી. ગીતશાસ્ત્ર 92મું ગીત, તેની 12મી કલમથી 15મી કલમ સુધી. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. તમે જોયું હશે, વૃક્ષોમાં પણ વય મર્યાદા આવે છે. કેટલાક ઝાડ સેંકડો વર્ષ, જ્યારે કેટલાક તો હજારો વર્ષ અણનમ અડીખમ ઊભા હોય છે, ને કેટલાક નમી જવાથી, પડી જવાથી, ભોય ભેગા જમીન દોસ્ત થવા છતાં જીવતા હોય છે. કેટલીક તસવીરોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તમે એ પણ જોયું હશે કે માણસ પોતાના સ્વાર્થ ખાતર જે ઝાડો માણસને જીવવા માટે ઓક્સિજન પૂરું પાડે છે અને ઋતુચક્ર જળવાય, વાતાવરણ, આબોહવા સ્વચ્છ રહે, એ માટે જેમની બહુ અગત્યની ભૂમિકા છે, એ જ ઝાડોનું આડેધડ અણધડ છેદન માણસ કરે છે. તેમ છતાં સાવ કપાઈ જવા છતાં તેઓ ફળ આપે છે. મર્યા પછી પણ એ જ કાપનાર માણસનું આ ઝાડ ઘર બાંધી, ફર્નિચર વગેરે દ્વારા તેમના ઘરની શોભા વધારે છે. શું આપણે મનુષ્યો આપણા કુટુંબ, સમાજ, મંડળીના ઘેઘૂર વડલા સમાન, એ વડીલો જેમની છત્ર છાયામાં આપણે જીવ્યા, જન્મ્યા, જીવ્યા, ઉછર્યા, મોટા થયા, તેમની સાથે આમ જ નથી વર્તતા? ઘણીવાર તેમની વાતને, અનુમોદનને, અભિપ્રાયને અથવા સલાહને સાવ ઉડાવી દઈએ છીએ. તેમ છતાં તેઓ બાળકો સાથે હંમેશા સારું જ વલણ અપનાવે છે, ને તેઓના માટે, એટલે કે બાળકોના માટે સારું અને ભલું જ ઈચ્છે છે અને કરે પણ છે. મતલબ ફળ આપવાનું ચાલુ જ રાખે છે. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે, કારણ કે તેઓ ઈશ્વરની કૃપામાં વિવિધ ચડતી પડતી ઝંઝાવાતો સામે ઝીંક ઝીલી અવનવા અનુભવોમાંથી પસાર થઈ, ક્યાંક ક્યાંક પડીને પણ પાછા ઊભા થઈ, સ્વસ્થ થઈ, ઊંચા ઉઠી અહીં સુધી પહોંચ્યા છે. જેથી તેમના સાનિધ્યમાં પાંગરતા આપણે તેમના બાળકો પણ ઈશ્વરની કૃપામાં તેમના પરના પ્રેમ અને વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત થઈ એ જ કામ આગળ વધારીએ, પેઢી દર પેઢી, જેના વિશે આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે. સમય અઘરો અને કપરો છે. વર્તમાન પત્રોમાં, ન્યૂઝ ચેનલો પર સંતાન પીડિત મા બાપના કિસ્સાઓ એક પણ દિવસ ન હોય એવું બનતું નથી, ને કેટલીક ઘટનાઓ વાંચતા, સાંભળતા, જોતા હૃદય કંપી ઉઠે છે. શારીરિક આકર્ષણ નાના
નાના બાળકોને માતા પિતાના જીવ લઈ લેવા સુધી દુષ્પ્રેરે છે. ક્યાંક કોઈ સંતાન ઘરડા મા કે બાપને દિવસો સુધી ઘરમાં કે બીજે ક્યાંક ભૂખ્યા તરસ્યા છોડી બંધ કરી ફરવા નીકળી જાય છે, તો સમૃદ્ધ સંતાનો મા બાપને ઘરડા ઘરમાં કે રસ્તે રઝળતા મૂકે છે. વેદના છે, લાગણી છે, ઘણું બધું કહી શકું, પણ અહીં અટકી બસ એટલું જ કહીશ કે એ ફળદાયક અને રસે ભરેલા તથા લીલા ઝાડની છાયામાં રહેજો. તેમની સંભાળને કાળજી લેજો ને તેમના અનુભવોના નિચોડ સમાન સલાહ સૂચન માર્ગદર્શન સમાન ફળ અને રસપાન કરી ઈશ્વરની કૃપામાં વૃદ્ધિ પામતા રહો. પ્રભુ આપણ સર્વ બાળકોને આમ કરવા તેમની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ પિતા, અમારા ઘરના મોભી વડીલો જેઓની છત્ર છાયામાં અમે પાંગરી રહ્યા છે, તેઓને હજી પણ વધુ તેઓ ખીલે વધે, જેથી તેઓ છેક સુધી ફળદાયી રસે ભરેલા અને લીલા રહે, જેથી આમ પ્રત્યેક બાળકોને એ ફળ રસ સમાન અનુભવોનો લાભ મળતો રહે. માટે પ્રભુ અમે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.